डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, ભાવનગર પ્રાદેશિક કેન્દ્ર ખાતે હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, જાહેર વહીવટ વિષય અંતર્ગત FYBAના પેપર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો મુખ્ય અને ગૌણ પેપર, જેનો કોડ છે PADM અને PADS 02 બ્લોક 1 સંચાલનના સિદ્ધાંતો અને તે અંતર્ગત એકમ 24 આદેશની એકતા વિશે આજે આપણે ચર્ચા કરીશું। આજના અમારા આ વિડીયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે। આજના અમારા આ વિડીયો લેક્ચરનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે આદેશની એકતાના સિદ્ધાંતને વિગતવાર સમજી શકશો, તેનો અર્થ, તેનું મહત્ત્વના સંદર્ભમાં તમે વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરી શકશો। આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં જોયું છે તેમ સંગઠનના 2 મહત્ત્વના ખ્યાલો શ્રેણી સ્તૂપ અને અંકુશ સીમાનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ અગાઉના વિડીયો લેક્ચરમાં, અને એટલા માટે આ મહત્ત્વના ખ્યાલ વિશે, આદેશની એકતા વિશે આજે આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું। આ સિદ્ધાંત ખૂબ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો। સંગઠનોની રચના શ્રેણી સ્તૂપ આકારે થાય છે અને તેમાં વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓના સંબંધો નક્કી કરવામાં આવેલા હોય છે, અને આ સંગઠનોમાં પ્રસ્થાપિત સિદ્ધાંત તરીકે આવા સંગઠનોમાં તાબેદારો કે કર્મચારીઓ પોતાના એકદમ નજીકના ઉપરી અધિકારી પાસેથી હુકમો મેળવે છે। આદેશની એકતાનો સિદ્ધાંત, જે શ્રેણી સ્તૂપનો પૂરક સિદ્ધાંત છે, તે આ બાબત ઉપર ભાર મૂકે છે। પરંતુ આધુનિક સંગઠનો ખૂબ સંકુલ હોય છે અને વિશિષ્ટકરણને કારણે ટેકનિકલ અને સામાન્ય હુકમો અને દેખરેખ નજીકનો ઉપરના એક જ વરિષ્ઠ અધિકારી પાસે મેળવવાનો ખૂબ મુશ્કેલ છે। પરંતુ આ ધોરણનો ભંગ થવાથી આદેશની એકતાના ખ્યાલનો ભંગ થાય છે, અને એટલા માટે તેનો અર્થ, તેનું મહત્ત્વ અને તેના અપવાદો અને તેના વ્યવહારિક અમલમાં ઊભા થતા પ્રશ્નોના અભ્યાસ, આ સમગ્રની ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે સમજીએ તેનો અર્થ। જાહેર વહીવટનો એક મહત્ત્વનો પ્રશ્ન છે સંગઠનના સભ્યો પાસે સામૂહિક ભાવના અને સહકાર પ્રાપ્ત કરવાની, જેથી સંગઠનમાં લોકો પરસ્પર વિરોધી આશયોથી પ્રેરાઈને કામ ન કરે। આદેશની એકતાથી આ સિદ્ધ થાય છે, જેમાં નિર્ણયો લેવાની અને હુકમો આપવાની સત્તા સ્પષ્ટ રીતે સંગઠનની વિવિધ કક્ષાએ અપાયેલી છે। આદેશની એકતામાં એ અભિપ્રેત છે કે સંગઠનોમાં કર્મચારીઓ એક જ વરિષ્ઠ અધિકારી પાસેથી હુકમ મેળવવો જોઈએ। હેનરી ફેયોલ, કે જે આ સિદ્ધાંતના મોટા પ્રતિપાદક છે, અને તેમના મત અનુસાર આ સિદ્ધાંતનો અર્થ એવો છે કે કર્મચારીઓએ હુકમ એક જ વરિષ્ઠ અધિકારી પાસેથી મેળવવા જોઈએ। અને એ જ રીતે અન્ય વિદ્વાનોએ પણ નોંધ્યું છે કે આ ખ્યાલ એ માંગી લે છે કે સંગઠનના કોઈ પણ સભ્યએ અહેવાલ એક જ નેતાને આપવાનું છે। આના કારણે કર્મચારીઓ વિરોધાભાસી હુકમોના તણાવમાંથી બચી શકે છે। જો વ્યક્તિને સંગઠનમાં એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી હુકમો મળે તો વિરોધાભાસી હુકમોની શક્યતા રહે છે, અને આથી
કર્મચારીઓના મનમાં ગૂંચવાડો ઊભો થશે કે તેમણે કયા હુકમને માનવો અને કોના હુકમને ન માનવો. અને આના પરિણામે કર્મચારી બિનઅસરકારક બને છે. ભૂમિકા અને ધ્યેય વિશેની સ્પષ્ટતા સંગઠનમાં કર્મચારીઓને અસરકારક બનાવવા જરૂરી છે. હુકમોની દ્વિવિધતા કે બહુવિધતાને પરિણામે ભૂમિકા અને ધ્યેય વિશેની સ્પષ્ટતા આવી શકતી નથી. અને આથી સંગઠનોમાં કર્મચારીઓને અસરકારક બનાવવા આદેશની એકતા મહત્વની બને છે. તેના મહત્વના સંદર્ભમાં આપણે વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે સંગઠનમાં આદેશની એકતાનું શું મહત્વ છે. જો કોઈ એક કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારીઓ પાસેથી હુકમો મેળવે તો ધ્યેયની સ્પષ્ટતાને બદલે ગૂંચવાડો અને સંઘર્ષ ઊભા થશે. અને આવી પરિસ્થિતિમાં કોઈ કર્મચારીને પોતાનું કાર્ય હેતુલક્ષી રીતે કરવામાં મુશ્કેલી ઊભી થશે. આપણે જાણીએ છીએ કે બેંક તેનાથી બે કે તેથી વધુ કર્મચારીને માટે એવી દ્વિધા ઊભી કરે છે અને કયા હુકમને માનવો અને કયા હુકમને ન માનવો એવી પરિસ્થિતિમાં મુકાય છે. સંગઠનમાં આદેશની એકતા ન હોય ત્યારે આ ક્ષતિ ઊભી થાય છે. બીજી એક શક્યતા એ છે કે તોડજોડનું કૌશલ્ય ધરાવનાર કર્મચારી પોતાના એક વરિષ્ઠ અધિકારીનો ઉપયોગ બીજા અધિકારી સામે કરે છે અને આ પ્રક્રિયામાં કર્મચારી પોતાના વરિષ્ઠ અધિકારીઓની સાથે ઘણીવાર અમુક પ્રકારની પ્રવૃત્તિ કરે છે અને સંગઠનના ગૌરવને એનાથી ઘણીવાર નુકસાન પણ થવાનો સંભવ છે. એમ આપણે કહી શકીએ એના ગૌરવમાં ઘટાડો થાય છે ઘણીવાર એના વર્તનને કારણે. તો સંગઠનમાં આદેશની એકતાનો અભાવ એક પ્રકારનો ગૂંચવાડો ઊભો કરે છે એમ આપણે કહી શકીએ. વિરોધાભાસી આદેશોના પરિણામે સંગઠન એ બિનકાર્યક્ષમ બને છે અને અસ્તવ્યસ્ત બને છે. પરંતુ આ બાબત એ સંગઠનના હિતમાં નથી. સંગઠનોને આ નબળાઈઓ અને મુશ્કેલીઓમાંથી બચાવવા આદેશની એકતાનો ખ્યાલ જરૂરી છે અને એ સંદર્ભે તેનું મહત્ત્વ રહેલું છે. હવે આપણે વાત કરીએ આદેશની એકતાના સિદ્ધાંતો વ્યવહારમાં કઈ રીતે અમલ થાય. પ્રશ્ન એ છે કે સંગઠનની દ્રષ્ટિએ આ સિદ્ધાંતનું વ્યવહારિક મૂલ્ય કેટલું છે. આપણે આ પ્રશ્નને ઉદાહરણો દ્વારા સમજીએ. જિલ્લાના કલેક્ટર, કૃષિ, પશુપાલન, સહકાર, કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, ચિકિત્સા અને સ્વાસ્થ્ય જેવી સેવાનો કે વિભાગોના વડા છે. અને જો જિલ્લા કક્ષાના સંગઠનને સમગ્ર રીતે લક્ષ્યમાં લેવામાં આવે તો જિલ્લાના બધા કર્મચારીઓ નો જે કલેક્ટરનો પાસેથી આદેશ અમને લેવો જોઈએ, પરંતુ વ્યવહારમાં તેવા હુકમો રાજ્ય કક્ષાના તેમના વિભાગોના વડાઓ પાસેથી અને જિલ્લા કલેક્ટર એમ બંને પાસેથી મેળવે છે. અને આથી વ્યવહારમાં આદેશની એકતા સિદ્ધ કરવી મુશ્કેલ છે. એ જ રીતે ઔદ્યોગિક સંગઠનોમાં પણ શ્રેણી સ્તૂપમાં એક જ વ્યક્તિને હાથ નીચે કામ કરતા બધા કર્મચારીઓને આદેશ આપવાનું વ્યવહારમાં મુશ્કેલ છે. અને એનું કારણ એ છે કે કર્મચારીઓ સંગઠનના વિવિધ કક્ષાએ ટેકનિકલ અને સામૂહિક અને સામાન્ય એમ બંને પ્રકારના અધિકારીઓ સાથે કામ કરે છે અને બંને પાસે આદેશો મેળવે છે. આમ જિલ્લા વહીવટી તંત્રની બાબતમાં કે ઔદ્યોગિક સંગઠનમાં કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી હુકમો મેળવે છે.
જ્યાં સુધી હુકમો પરસ્પર વિરોધી હોય ત્યાં સુધી કર્મચારીને માટે કોઈ પ્રશ્ન ઊભો થતો નથી, અને આમાં એકતાનો ભાગ આદેશના ભાગ કરતાં વધુ મહત્વનું છે. એકતાના ભાગે સંગઠનમાં હેતુની એકરૂપતા સાથે સંબંધ છે. હુકમના ભાગને વરિષ્ઠ અધિકારીઓ કે સામાન્ય વહીવટકર્તાઓ અને ટેકનિકલ નિષ્ણાંતોના હુકમ આપવાની સાથે સંબંધ છે. જ્યાં સુધી સંગઠનના હેતુને સ્પર્શે છે ત્યાં સુધી, જો સંગઠનના હેતુમાં એકરૂપતા હોય ત્યાં સુધી આદેશો કે હુકમો આપનારની સંખ્યા મહત્ત્વની બનતી નથી. જો હુકમો અંગે ગૂંચવાડો ઊભો થાય તો કર્મચારી પોતાના વરિષ્ઠ અધિકારીને જાણ કરીને સંઘર્ષને ટાળવાનો પ્રયત્ન કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ આદેશની એકતાને અસર કરતા પરિબળો વિશે. આપણે જાણીએ છીએ કે સંગઠનોનો વિસ્તાર કદ અને સંકુલતાની દ્રષ્ટિએ થઈ રહ્યો છે, અને આને પરિણામે નિષ્ણાંતોની બનેલી સચિવાત્મક અને સહાયાત્મક એજન્સીઓની સંખ્યા વધી રહી છે, અને તેમની સત્તા અને લાગવકનો વિસ્તાર થઈ રહ્યો છે. આ એજન્સીઓએ વહીવટી, ટેકનિકલ, કાનૂની એમ અનેક પ્રકારના હુકમો સીધા જ કારોબારી એજન્સીઓને આપતા રહ્યા છે, અને આના કારણે આદેશની એકતાના સિદ્ધાંતનું મહત્ત્વ મોટા પ્રમાણમાં ઘટવા લાગ્યું છે. કર્મચારીઓને માટે દ્વિધા એ છે કે કયા અને કોના હુકમનું પાલન કરવું. આ મોટી વિસ્મયકારક પરિસ્થિતિ છે. બીજી બાજુએ આ પરિસ્થિતિમાં કર્મચારીને નિર્ણય લેવા માટે વધારે અધિકાર અને છૂટ મળે છે, કારણ કે તેને વધુને વધુ હુકમ લોકો આપે છે. તોડજોડ કરનાર કે સંગઠનના હેતુઓ સાથે પણ ઘણીવાર અમુક પ્રકારની પ્રવૃત્તિ થઈ શકે છે. જોકે કર્મચારીને આદેશો અનેક વરિષ્ઠ અધિકારી પાસેથી મળે છે, પરંતુ તેના કાર્યોનું મૂલ્યાંકન એક જ વરિષ્ઠ અધિકારી દ્વારા સામાન્ય રીતે થાય છે, અને આથી વાસ્તવમાં આદેશ આપવાની જે સત્તા છે એ વરિષ્ઠ અધિકારી પાસે જાય છે, જે તેના હાથ નીચેના કર્મચારીના કાર્યનું મૂલ્યાંકન કરે છે. આમ કામગીરીનું મૂલ્યાંકન કરનાર વરિષ્ઠ અધિકારી આદેશની એકતા માટે ચાવીરૂપ બને છે. પછીનો એક મુદ્દો છે આ સિદ્ધાંતમાં અપવાદો. સૈદ્ધાંતિક રીતે આદેશની એકતાનો સિદ્ધાંત એ નિર્વિવાદ છે, પરંતુ આધુનિક સંગઠનોના વિકાસ અને સંકુલતાને કારણે વ્યવહારમાં અપવાદો નજરે પડે છે. એવી પરિસ્થિતિઓ હોય છે જ્યાં કર્મચારીઓ ટેકનિકલ બાબતો અંગે એક વરિષ્ઠ અધિકારીના હાથ નીચે કામ કરે છે, જ્યારે વહીવટી બાબતો અંગે બીજા વરિષ્ઠ અધિકારીઓના હાથ નીચે કામ કરે છે. અને સ્વાસ્થ્ય, ચિકિત્સા, કૃષિ જેવા ટેકનિકલ વિભાગો અંગે આ જ પરિસ્થિતિ છે, અને આવા દાખલાઓમાં એકથી વધુ વરિષ્ઠ અધિકારીઓ પાસેથી હુકમો મેળવવાનું ટાળવું લગભગ ઘણીવાર અશક્ય પણ બનતું હોય છે. વૈજ્ઞાનિક સંચાલનની ચળવળના જે પ્રણેતા FW ટેલર અને તેમણે આદેશની એકતાના સિદ્ધાંતનો તેમણે અસ્વીકાર કર્યો હતો, અને તેમણે તેની બદલે કાર્યાત્મક અંકુશ અને નિરીક્ષણની હિમાયત કરી હતી, જે ખ્યાલ લોકોમાં ઘણો જાણીતો થયો છે. અંતિમ રીતે જો આપણે વિચારીએ તો આદેશની એકતાનો દોર વાસ્તવમાં કર્મચારી કે કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન વરિષ્ઠ અધિકારીના હાથમાં હોય છે. બીજાની કામગીરીનું મૂલ્યાંકન કરવાની સત્તા એ આપણા સંગઠનમાં આદેશની એકતાને અસર કરનાર સૌથી મહત્ત્વનું પરિબળ છે.
ઉદાહરણ તરીકે કોઈ ઔદ્યોગિક સંગઠનમાં કોઈ કર્મચારી કોઈ પ્રોજેક્ટ ટીમ સાથે અથવા વિવિધ ટેકનિકલ બાબતો સાથે કામ કરે છે, પરંતુ તેના કાર્યનું મૂલ્યાંકન કાર્મિક મેનેજર દ્વારા થાય છે. એ જ રીતે રાજ્યના વહીવટીતંત્રમાં વાણિજ્ય વિભાગમાં કામ કરતો કર્મચારી મનોરંજન કર વસૂલ કરવાનો આદેશ સ્થાનિક સંસ્થા પાસેથી મેળવે છે, પરંતુ તેના કાર્યનું મૂલ્યાંકન વાણિજ્ય કર વિભાગ દ્વારા થાય છે. આ માટેની ધારણા એવી છે કે જો કોઈ કામદારને તેના દરેક વિશિષ્ટ કામ માટે વિશેષજ્ઞો દ્વારા માર્ગદર્શન મળે અને તેનું નિરીક્ષણ થાય તો તેને મદદરૂપ થશે. અને આથી ટેલરે દરેક કામગીરી માટે નિરીક્ષકોની ભલામણ કરી હતી, જે પોતપોતાના ક્ષેત્રમાં બેસ્ટ હોય. અને આવા 8 નિરીક્ષકોની વાત કરી હતી: સ્પીડ પોસ્ટ ને, ઇન્સ્પેક્ટર ને, ઇન્સ્ટ્રક્શન આપનાર ક્લાર્ક, ઘણા બધા આવા પ્રકારો ટૂંકમાં. અને આ 8માંથી પહેલા 4 નિરીક્ષકો કારખાનામાં જ રહીને કામ કરે છે અને પોતપોતાના કાર્યક્ષેત્રમાં નિર્દેશન કરે છે અને હુકમો આપે છે. અને પછીના 4 કર્મચારીઓ છે, પ્રકારો છે, એ આયોજન કરનારા, જે સૂચનાઓ આપે છે, આ નિરીક્ષકો. ટેલર માનતા હતા કે અનેકવિધ હુકમો શ્રમ વિભાજન પ્રાપ્ત કરે છે અને વિશિષ્ટીકરણને ઉત્તેજન આપે છે. કોઈ પણ એક વ્યક્તિ વિવિધ વિશિષ્ટકરણના ક્ષેત્રમાં નિષ્ણાંત થઈ શકતો ન હોવાથી અનેક નિરીક્ષકો પાસેથી આવતા વિવિધ હુકમોનો નિષ્ણાત નિરીક્ષકોને જ્ઞાન પૂરું પાડે છે. જાહેર વહીવટમાં ટેલરના વિચારો અમુક રીતે સ્વીકારવામાં આવ્યા અને આજના જાહેર વહીવટમાં સામાન્ય વહીવટકર્તાની સાથે સાથે વિવિધ ટેકનિકલ નિષ્ણાંતો કામ કરે છે, તે સ્વાભાવિક છે. અને આ બંને પ્રકારના નિરીક્ષકો કર્મચારીઓનું નિરીક્ષણ કરે છે, પરંતુ એક વિદ્વાને નોંધ્યું છે, મિલેટે તેમ, કે આ બંને વચ્ચે સુમેળ રહે તે ખૂબ જરૂરી છે. કોઈ કાર્યની કુશળતાથી કરવા માટે ટેકનિકલ નોલેજ પણ જરૂરી છે અને સામાન્ય નોલેજ પણ જરૂરી છે. વ્યવસાયિક રીતે તે કૌશલ્ય જરૂરી છે. માનવ ભૌતિક અને બીજા સાધન સામગ્રીની કાર્યક્ષમ ઉપયોગની અમુક બાબતો આ બાબત સાથે સંકળાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ આદેશની એકતાના સિદ્ધાંતની તરફેણની દલીલો વિશે. આ ખ્યાલના હિમાયતીઓ એવી દલીલ કરે છે કે આ ખ્યાલ અસ્તિત્વમાં છે અને તે કામ પણ કરે જ છે. તેમના મત મુજબ જો કે એક કરતાં વધુ વરિષ્ઠ અધિકારીઓ એક કર્મચારીને હુકમ કરે છે, પરંતુ આ હુકમોમાં સંઘર્ષ થતો નથી. એક વિદ્વાનના મત અનુસાર તે એટલે કે કર્મચારી એક નિરીક્ષક પાસેથી તે નીતિ અંગેના હુકમો મેળવે છે, બીજા પાસેથી કાર્મિક અને ત્રીજા પાસેથી બજેટના સંદર્ભમાં, ચોથા પાસેથી વસ્તુઓ અને સાધનોના પુરવઠા અંગેના આદેશો મેળવે છે. જ્યાં સુધી આ હુકમો અને આદેશોમાં સંઘર્ષ ન હોય ત્યાં સુધી આદેશની એકતાનો સિદ્ધાંત સાચો ઠરે છે. બીજું અગત્યનું લક્ષણ એ છે કે ટેકનિકલ તજજ્ઞો જે હુકમો આપે છે તે વાસ્તવમાં સૂચનો જ આપે છે અને કર્મચારીને મદદ કરે છે. કર્મચારીએ છેવટે સંઘર્ષના પ્રસંગે તેની નજીકના ઉપરના વરિષ્ઠ અધિકારીના હુકમને માનવાનું છે. આનાથી એ વિચારને ટેકો મળે છે કે સંગઠનોમાં આદેશ આપનાર માળખાની બાબતમાં એકતા નજરે પડે છે. લશ્કરી દળો અને ગુપ્તચર સંસ્થાઓમાં બીજી સંસ્થાઓની તુલનામાં આદેશની એકતામાં સિદ્ધાંતનો અમલ વધારે પ્રમાણમાં થયો છે. આનો અર્થ એ છે
કે અમુક પ્રકારના સંગઠનોમાં આદેશની એકતા એ જરૂરી લક્ષણ બને છે. ડીમોક અને ડીમોક એવું નોંધે છે કે સંગઠનોમાં વરિષ્ઠ અધિકારી કે બોસ હોવો જ જોઈએ. અનેક સ્ત્રોતમાંથી આવતા આદેશો નિર્દેશનમાં ગૂંચવાડો ઊભો કરે છે અને તેઓ માને છે કે સંબંધો અને અધિકારીઓ અંગેની સ્પષ્ટ દિશાઓ યોગ્ય સહકાર માટે જરૂરી છે. આ સિવાય યોગ્ય સંકેતો મળતા નથી, કામ યોગ્ય રીતે થતું નથી, પૂરા કાર્યક્રમ દરમિયાન સંવહનનો પ્રવાહ છે એ જળવાઈ રહેતો નથી અને કોઈ કાર્યને સુમેળથી કરવા માટે જરૂરી બધા જ તત્વો અસ્તવ્યસ્ત બની રહે છે. આ ખ્યાલનું મહત્ત્વ સમજાવતા એક એવું વિદ્વાન નોંધે છે કે આદેશની એકતાના સિદ્ધાંતનો જડતાપૂર્વક અમલ કરવાનું કામ એ હાસ્યાસ્પદ લાગશે, પરંતુ આ સિદ્ધાંતનો ભંગ કરવાથી જે ગૂંચવાડો, બિનકાર્યદક્ષતા અને બેજવાબદારીનું પ્રદર્શન થશે તેના કરતાં તે ઓછું ખરાબ લાગશે. આમ આ સિદ્ધાંતનું મહત્ત્વ સંગઠનોમાં સંકલનના માળખાની રચના કરવામાં રહેલું છે. આદેશની એકતાના સિદ્ધાંતના બીજા પણ લાભો છે, જેમ કે સૂચનાઓમાં સંઘર્ષનો અભાવ, કર્મચારીઓ પર અસરકારક નિરીક્ષણ અને જવાબદારીનું સ્પષ્ટ આલેખન. હેનરી ફેયોલ આ સિદ્ધાંતના વ્યવહારિક ઉલ્લંઘનના જે ભયસ્થાનો છે એ દર્શાવ્યા છે. તેમણે કહ્યું છે કે જો તેનો ભંગ થાય તો કોઈ કર્મચારી અધિકારીની વાત માનશે નહીં, અનુશાસનનો ભંગ થશે, વ્યવસ્થા સમાપ્ત થવાનો ભય રહેશે અને સ્થિરતા માટે મોટો ખતરો ઊભો થશે. તેમણે આગળ જણાવ્યું કે જો એક વ્યક્તિ પર બે અધિકારીઓ અધિકાર જમાવશે તો મોટી એક મુશ્કેલી ઊભી થશે, અવ્યવસ્થા ઊભી થશે. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે આદેશની એકતાના સિદ્ધાંતની તરફેણની દલીલની વાત કરી. તો ચાલો આવો હવે આપણે સમજીએ એની વિરુદ્ધની દલીલો. આદેશની એકતાના સિદ્ધાંતમાં એ અભિપ્રેત છે કે કર્મચારીએ એક જ વરિષ્ઠ અધિકારી પાસેથી હુકમો અને સૂચનાઓ મેળવવી જોઈએ, પરંતુ વાસ્તવિક વહીવટી પરિસ્થિતિઓમાં આ સિદ્ધાંતના અમલમાં અનેક મુશ્કેલીઓ આવે છે. આ સિદ્ધાંતની કેટલીક ટીકાઓ થઈ છે. એક વિદ્વાન એવું નોંધ્યું છે કે સંપૂર્ણ સરકારી પરિસ્થિતિઓમાં એક જ વ્યક્તિને માટે એક વરિષ્ઠ અધિકારીનો ખ્યાલ વ્યવહારમાં ભાગ્યે જ અપ્રસ્તુત બને છે. આ લેખકની દ્રષ્ટિએ આદેશ આપનાર અને પાલન કરનારની બહાર પણ દુનિયામાં અનેક સંબંધો હોય છે અને તેના પરિણામે અસરકારક અને વ્યવસ્થિત કામગીરી માટે ઘણી વ્યક્તિઓ સાથે કામ કરવાની અને તેમને અહેવાલ આપવાની જરૂરિયાત પડે છે. એક વિદ્વાન એવી પણ દલીલ કરે છે કે સરકારના વહીવટી તંત્રને અનેક વરિષ્ઠ અધિકારીઓ હોય છે ને જેમાં કોઈને પણ અવગણી શકાય નહીં. આદેશની એકતાની બીજા સિદ્ધાંતોની જેમ મહત્ત્વની સૈદ્ધાંતિક ધારણા તરીકે ગણી શકાય નહીં કે સંગઠનોના વ્યવહારમાં અમલમાં મુકાયેલા એક ખ્યાલ તરીકે સમિતિઓ, આયોગો અને સ્વાયત્ત સંગઠનોને માટે આ સિદ્ધાંત કોઈ રીતે પ્રસ્તુત બન્યો નથી. સંશોધન પ્રયોગશાળાઓમાં આ સિદ્ધાંત લાગુ કરવાથી નુકસાન થશે એવી સંભાવના છે. ટેકનોલોજીના ક્ષેત્રે થતી શોધોથી ઝડપથી બદલાતા સમાજમાં આવા ખ્યાલો ભાગ્યે જ અપ્રસ્તુત બને છે. વિકાસના વહીવટી તંત્રમાં કર્મચારીઓએ ટેકનિકલ ક્ષેત્રના તજજ્ઞો અને સામાન્ય વહીવટકર્તાઓ બંને સાથે કામ કરવું પડતું હોય છે અને આ બંને પાસેથી સૂચનાઓ પણ લેવી પડતી હોય છે.
અને આથી એક કર્મચારી એક વરિષ્ઠ અધિકારીનો જે ખ્યાલ છે એ વિકાસના વહીવટી તંત્રમાં વહીવટી સ્થગિતતા ઊભી કરી છે. જ્હોન ડી મિલેટે કહ્યું છે કે આદેશની એકતાના સિદ્ધાંતને એ જ્ઞાન સાથે સુસંગત કરવાની જરૂરિયાત છે કે કોઈ પણ પ્રકારના નિરીક્ષણને બે બાબતો ગતિ, એક તો છે ટેકનિકલ ને બીજું વહીવટી બાબતો, અને આ બંને પ્રકારના નિરીક્ષણની જ્ઞાનની જવાબદારી જુદી જુદી વ્યક્તિઓની હોઈ શકે છે. એક પ્રકારના નિરીક્ષણની કામગીરીને કાર્યને વ્યવસાય કૌશલ્ય સાથે જ્યારે બીજા પ્રકારના નિરીક્ષણની મુખ્ય જે હેતુ છે ઉપલબ્ધ માનવીઓ અને સામગ્રીઓના કાર્યક્ષમ ઉપયોગનો હોય છે. લ્યુથર ગ્યુલિક જેવા વિદ્વાન આ સિદ્ધાંતના સમર્થકે પણ સ્વીકાર્યું છે કે આદેશની એકતાના સિદ્ધાંતને ચુસ્ત રીતે વળગી રહેવાથી પરિસ્થિતિ હાસ્યાસ્પદ બની શકે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ વિડીયો લેક્ચરના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે તેના સારાંશમાં આપણે એમ કહી શકીએ કે જ્યાં સુધી આદેશોમાં પરસ્પર વિરોધી ન હોય ત્યાં સુધી કોઈ કર્મચારીને એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી હુકમ મળે તે ભયરૂપ નથી. જો આદેશો વિરોધી હોય કે ગૂંચવાડો ઊભો થતો હોય તેનાથી, તો કર્મચારીએ તે બાબત તરફ વરિષ્ઠ અધિકારીનું ધ્યાન દોરવું જોઈએ અને છેવટના સંજોગોમાં હુકમોમાં એકતા છે તે જોવાની જવાબદારી વહીવટી નિરીક્ષકના અધિકારીઓ કે વહીવટી વડા તરીકે વરિષ્ઠ અધિકારીની છે તેમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હવે કેટલાક ચાવીરૂપ શબ્દોની સમજ મેળવીએ જે આ વિડીયો લેક્ચરમાં અમે ઉપયોગમાં લીધા હતા. એક તો છે સ્વયં સિદ્ધ, એટલે કે એવું સત્ય કે જેના માટે પુરાવાની આવશ્યકતા નથી. બીજો એક મેં શબ્દ વાપર્યો હતો કાર્યકુશળતાનું મૂલ્યાંકન, એટલે કે સંગઠનોના ધ્યેયો સિદ્ધ કરવામાં વ્યક્તિના પ્રદાનને તેની શક્તિના સંદર્ભમાં મૂલ્યાંકન. બીજો એક શબ્દ મેં વાપર્યો હતો બિનચર્ચાસ્પદ, એટલે કે જેના અંગે ચર્ચા કે પ્રશ્ન પૂછીને શંકા કરી શકાય એમ ન હોય તેવી બાબત. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયની થોડીક ચર્ચા કરી લઈએ. સ્વાધ્યાય રૂપે તમે પ્રશ્ન નોંધ કરી રાખો, જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતા સમયને આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. પ્રશ્ન છે, આદેશની એકતાનો સિદ્ધાંત વિગતવાર ચર્ચો અથવા સમજાવો. વિશેષ વાંચન માટે મેં સંદર્ભ સૂચિ પણ આપેલી છે, જેનો ઉપયોગ તમે અહીંયા કરી શકશો. ફરીવાર મળીશું કોઈ નવા જ ટોપિકની ચર્ચા સાથે. ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ. નમસ્કાર. સ્વાધ્યાયઃ